અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભવ્ય નવલી નવરાત્રી ઉજવણી કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। નિકોલ વિસ્તારમાં આવેલ રાસલીલા પાર્ટી પ્લોટના ખાતે દર વર્ષે થાય તેવી રીતે આ વર્ષે પણ નવલી નવરાત્રીનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નિકોલમાં સંસ્કૃતિ અને ભક્તિનું અનોખું સંમેલન જોવા મળી રહ્યું છે। યુવાનો, મહિલાઓ મંડળો અને બાળકો સૌ ગરબાના રંગમાં રંગાઈ ગયા છે। આયોજન સ્થાનિક કલાકારો સાથે કલાકારોની ઉપસ્થિતિ પણ રહી છે। સજાવટથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધી તમામ વસ્તુઓને આયોજકોએ ખાસ ધ્યાન રાખ્યું છે। સંગીત અને નૃત્યનું પણ ભક્તિ અને સંસ્કૃતિનો પણ અનોખો સંગમ અહીં જોવા મળી રહ્યો છે। હું નિકોલ ખાતે રાસલીલા પાર્ટી પ્લોટ ખાતે આવેલી છું અને અહીંયા બહુ જ સરસ ભવ્ય અતિ ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને રાસલીલા પાર્ટી પ્લોટ ખાતે પ્રીમિયમ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। ખરેખર નિકોલ વિસ્તારમાં નવલી નવરાત્રી સિઝન 6 અને એમાંય રાસલીલા પાર્ટી પ્લોટ બહુ જ અદ્ભુત છે, પ્રીમિયમ જગ્યા છે એન્ડ બહુ જ વિશાળ જગ્યા છે। તો ખરેખર બધાને બહુ જ મજા આવવાની છે, ખેલૈયાઓને પણ બહુ જ બધી સ્પેસ મળવાની છે। તો જેમને જે સ્ટેપ રમે એવા એમને રમવા મળશે। મહત્વની વાત હું કહીશ કે નિકોલની સૌથી પ્રીમિયમ નવરાત્રિ થઈ રહી છે અને સિઝન 6 છે, નવલી નવરાત્રિ સિઝન 6 અને અહીંનું આયોજન ખૂબ જ સુંદર કરવામાં આવ્યું છે। બધું જ વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે। પાર્કિંગ એરિયા હોય કે ક્રાઉડ મેન્ટેન કરવાનું હોય, પ્લસ 10,000 પ્લસ અહીંયા ક્રાઉડ રમી શકશે અને બહુ સુંદર રીતે રમી શકશે અને પ્રીમિયમ છે। ઈસ્ટ અમદાવાદની સૌથી પ્રીમિયમ નવરાત્રિ આપણે અહીંયા નિકોલમાં થાય છે। તો ખરેખર હું એટલી બધી એક્સાઇટેડ છું કે ક્યારે જલ્દીથી નવરાત્રિ આવે અને અમે અહીંયા પરફોર્મ કરીએ। નિકોલમાં આ આયોજન થઈ રહ્યું છે। રાસલીલાનું આ સુંદર મજાનું ગ્રાઉન્ડ છે અને નવલી નવરાત્રી સિઝન 6નું આ સુંદર મજાનું આયોજન છે। બહુ જ અમે સાંભળ્યું છે આ વિશે અને પ્રથમ વખત હું અહીંયા આ ગ્રાઉન્ડ પર આવી રહ્યો છું, એટલે બહુ એક્સાઇટમેન્ટ છે, ખૂબ ધૂમ મચાવવાની છે। લગભગ 6-7 વર્ષથી અમે નવલી નવરાત્રી સાથે જોડાયેલા હતા અને એમના ગરબા માણતા હતા, એમનું જે આયોજન હતું એમાં પાર્ટિસિપેટ કરતા હતા। પણ હવે આ વર્ષે અમને મોકો મળ્યો છે આવડા મોટા પાર્ટી પ્લોટ જે અહીંયા નિકોલમાં છે, રાસલીલા પાર્ટી પ્લોટ, જે ખૂબ જ સરસ પાર્ટી પ્લોટ છે। એમાં સારું એવું અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક આયોજન એમણે કર્યું છે। બહુ સારા મિત્રો છે મારા। તો બસ આ વખતે મને એક એસોસિએટ પાર્ટનર તરીકે મને જોડાવાનો મોકો મળ્યો છે અને નવલી નવરાત્રિ એ અમારું એક જોઈન્ટ વેન્ચર છે। નવલી નવરાત્રી આપ આયોજન કરી રહ્યા છો, આયોજન વિશે શું કહેશો? નવલી નવરાત્રિ ઈસ્ટ અમદાવાદની એક પ્રીમિયમ નવરાત્રિ છે। આ અમારું 6થું વર્ષ છે, રાઈટ? અને આ 5 વર્ષ દરમિયાન અમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળી અને લોકો માટે શું નવું લાવવું એ અમને આ વખતે જાણ કરી અને હવે જે વસ્તુ અમે લોકો ઈસ્ટ અમદાવાદ નિકોલમાં લાવી રહ્યા છે એ બહુ જ અદ્ભુત છે। 6થું વર્ષ છે નવલી નવરાત્રિનું, જેની અંદર અમે લોકો એક અલગ થીમ ઉપર ઈસ્ટ અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લાવી રહ્યા છે કે જે વેસ્ટ અમદાવાદની અંદર જનરલી ગરબાનું આયોજન થતું હોય છે અને ઈસ્ટ અમદાવાદમાં એ ટાઈપના ગરબા નથી થતા। તો નવલી નવરાત્રિ આ વર્ષે અમારી 6ઠ્ઠી સિઝનમાં એ ટાઈપના ગરબાનું આયોજન કર્યું છે જે ખેલૈયાઓને પણ મજા આવશે। એક નવી થીમ મળશે। અહીંયા રોજે રોજ નવા સિંગર્સ અને અલગ અલગ સિંગર્સ અને બધા પોપ્યુલર સિંગર્સ આવવાના છે। તો આ વખતે અમે બહુ સારા લેવલ ઉપર ગરબાનું આયોજન કરી રહ્યા છે આ બાજુ। નવલી નવરાત્રી 6ઠ્ઠી સિઝન આ વખતે વેપાર વૃત્તિ અને ફૂટલાઇટ ફીધર બંને જણા આયોજિત કરી રહ્યા છે। નિકોલમાં ખૂબ જ પ્રીમિયમ લોકેશન એટલે રાસલીલા પાર્ટી પ્લોટ ઉદય ઓટો લિંકની ગલીમાં ટોટલ 1 લાખ સ્ક્વેર ફીટમાં આ આયોજન કરવામાં આવ્યું છે। 1 લાખ સ્ક્વેર ફીટમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા તો રમી જ શકશે, પણ એટલું જ વિશાળ પાર્કિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે। સાથે સાથે મહિલાઓ માટે પણ ખૂબ જ સારી રીતે સુરક્ષા પૂરી પાડી શકાય તેવી અદ્ભુત વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવેલી છે।